તો ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ મિત્રો, જય જોહાર. મસ્ત મજાની સવાર થઈ ગઈ ને આપણે ઊભા થઈ ગયા, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. સવારનો નાસ્તો કરી લીધો છે, ચા પાણી હતી પી લીધા છે ને આપણે હમણાં બેઠા છે. હજી કંઈ કામ છે ને બધું પાણી પાઈ દીધું છે. થોડું ઘણું કામ હશે તમને પછી બતાવું મિત્રો, બરાબર? તો પછી મળીએ આપણે. બપોરનો ટાઈમ થઈ ગયો, જમી કરીને આરામ કરતા ખરી આરામ કરીને સીધા છે ને આપણે નીંદવા આવતા રહ્યા. આ થોડીક ડુંગળી બાકી છે ને, હા એક ક્યારો એને આપણે છે ને આજ નીંદી કાઢીએ એમ કરીને આવતા રહ્યા છે. આજ તો દક્ષા છે નહીં અહીંયા, દક્ષા કંઈક કપડાં બપડા ધોતી છે એટલે આપણે નીંદવા માંડીએ. ચાલો આપણે છે ને આખો ક્યારો નીંદી કાઢ્યો, જો ચોખ્ખો થઈ ગયો. હવે આ ભીનામાં રહી ગયો, આમ આખો ક્યારો ચોખ્ખો થઈ ગયો. એવું છે ને. હવે આને આપણે છે ને પેલો વાલ ચાલુ કરી દઈએ એટલે પાણી ચાલુ થઈ જાય. અહીંયા વેદાંશે અમારે દાંતેડી લીધી. જો શું કરતો હતો એનાથી? હે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ ઇવનિંગ, જય જોહાર. શું કરતી હતી? વિડીયો નહીં આવી. ઘરે સફાઈ કરતી હતી, હમણાં આવી ખેતરમાં. બરાબર. ઘર સફાઈ કરતી હતી, વાસણ એ બધું કરતી હતી, પોતા બોતા. હમણાં આવી. બરાબર. હવે શું કામ કરવું છે? તો એનું શાક વિના છે ગુવાર. બરાબર. તો ગુવાર વીણવાનો કહે છે ને આપણે હવે છે ને પાણી ચાલુ કરી દઈએ. વિધાંશ શું કરે તું? તુવર વિને છે. પાણી ચાલુ કર્યું પપ્પા? ક્યાં પાણી ચાલુ કર્યું? જોવા જાય આમ પાણી ચાલુ કર્યું છે. વાળ આમ ચાલુ કર્યું. ચીકણી માટી છે, ઓલો ગારામાં ઓલું રહ્યું ચાલુ કરી દીધું. હજી ત્યાં એક વાલ ખોલ છે ને તો આવી જાય અહીંયા પાણી ફૂલ ફોર્સ. આવી પાણી ધીમું ધીમું આવે છે. એટલું ઠંડુ લાગે. શું કરે વિદુ? ખડ કાઢે. ખડ ખડ તને આવડે નીંદતા? તને આવડે? તને નીંદતા આવડે? આ બાજુ દેખો આવડે છે ને? તો ફટાફટ નીંદી કાઢો. હે, કાઢો ખડ. અમારે વેદાંશ ખડ કાઢે છે દાંતેડું લઈને. હન વેદુ, ખડ કાઢો ને, ફટાફટ કાઢ. આમ કર. ટાટા આવવાનો હેલા આવવાનો કે નહીં? ચાલતે બસ તો આપણે મક્કી જોવા આવ્યા. મક્કી કેવી થઈ ગઈ, મસ્તીની જો, બહુ મસ્તીની થઈ ગઈ. રીંગણી ને એવું બધું, ધાણા છે એવું બધું મસ્તીનું છે. કોથમીર છે, કોથમીરના 2 પાટિયા છે. જો આ 2 પાટિયા છે. આ મેથી છે, પછી આ ઓલી નાની મેથી છે, પછી નાના ધાણા છે. એવું છે બધું મસ્તીનું, એક જોરદાર છે. એવું છે બધું શાકભાજી. શાક કંઈ થતું નહીં, રીંગણા ખાલી થાય. ધાણા મેથી થાય છે, મસ્તીનું છે ધાણા મેથી. હવે થવા માંડ્યું એટલે હવે કંઈ ઘટે નહીં. તો આપણે હવે ગુવાર વીણવા માંડીએ દોસ્તો. તમને મકાઈને એવું દેખાડી દીધું. અને આસુ નીંદતા હતા કાંદા નીંદી કાઢ્યા છે ને એમાં પાણી આવે છે. એવું બધું છે.
આમાં પાણી આવે છે, આમાં ઠેક આમ પાણી આવે છે. તમને દેખાડું છું ઝૂમ કરીને. આ રહ્યું પાણી આવે છે. ડુંગળીમાં પાણી આવે છે. તો પાણી પી જાય એટલે આપણે બાકુ પાછા બીજામાં ફેરવી નાખીએ, બીજી તુવરમાં આમાં. અને આપણે ગુવાર વીણવા આવી ગયા છે. અને આમ સુરેખા ગુવાર વીણે છે, પણ પાછી બેસી ગયેલી છે કૂવા ઉપર. ગુવાર વીણે છે તો આપણે વીણવા માંડીએ ગુવાર. ગુવાર વીણો છો? કેટલો વીણો? 250 જેવો વીણો છે. હજી તો વીણવો પડે એટલો નહીં થાય. કેટલા 5 જણા ધમે એ કરીને સુરેખા કરીને 6 જણ થઈએ. શાક તો જોઈએ ખાવા, એટલે આપણે હજી વીણવો પડે. વીણી નાખીએ, હે ને? હાલો વીણવા, ચાલો. ગઈ છે તો અને થોડીક ઠંડી આજે ઓછી છે. થોડાક દિવસ બહુ લાગી, 2-3 દી બહુ લાગી, એટલે બહુ લાગી. કપડાડા મારે એવી લાગી. અહીંયા તો મસ્ત રોટલા બનવા માંડ્યા છે મકાઈના. જો ને આવડી માથે રોટલો સડે. અહીંયા વેદાંશ અમારો મોબાઈલ જોવે, જોવો ને ફોન. હા, વિડીયો જોતો લાગે કાંઈક એવું છે વેદાંશનું કામ. આમ છે દક્ષા અહીંયા છે કંઈક કરે લાગે. શું કરે? બરાબર. એવું છે એ કપડાં ધોવે છે ને. આપણે હવે છોકરીઓનો ટ્યુશન છૂટવાનો ટાઈમ થઈ ગયો છે, તો અંધારામાં ચાલતા જવું પડશે. અંધારામાં એને પાછું અહીંયા છે ને રસ્તો ખોદી નાખ્યો છે. ગટર બહુ મોટી ખોદે ને એટલે રસ્તો ખોદી નાખ્યો છે. આપણી ગાડી અહીંયા આવે નહીં, હવે ક્યાંક બીજે મૂકી દીધું સોસાયટીમાં. અહીંયા વાડીમાં રસ્તા પર નહીં આવે એવું છે મિત્રો. તો મળીએ પછી આપણે પાછા એકવાર છોકરીઓને લઈ આવીએ છીએ. છોકરાને લઈને આવી ગયા અહીંયા. જો ચાલતા આજ તો ગાડી વગરના છે. અહીંયા ગેટ ખોલે છે. ગેટ ખોલો ફટાફટ. ખોલો. ગેટ ખુલી ગયો ને ગેટની અંદર વૈયા જાય ફટાફટ. પાછો કરી દો લોક. ગેટ લોક મારી દે ને. મારવો પડે ને લોકની અંદર. ચોર બોર ગરી ગયા તો આમાં કઈ નક્કી ન હોય. વાડીમાં એકલા રહેવું બધું કરવું પડે. લોક બોક બધું મારવું પડે. જનાવરની બી બધાની બીક રાખવી પડે. જમવાનો ટાઈમ થઈ ગયો છે. જમવામાં બનાવ્યું છે ગુવારનું શાક, ભાથો બનાવેલા છે આજે. પછી છાશ છે. આમાં શું છે? દહીં છે, સલાડ હોત છે આજ તો. ગાજર, ટમેટું, કાકડી, મકાઈના રોટલા છે બધાને. જો થાળીમાં આપી દીધું છે ડીશુમાં. અહીંયા જમવા બેસી ગયા છે આ બધા. માહી બેસી ગઈ છે, પ્રિયા જમવા બેસી ગઈ છે. તો હવે મિત્રો આપણે જમી લઈએ. થઈ ગયા છે ને વેદાંશ મને મારે છે. જો ને મોબાઈલ નથી દેતો એમ કઈ માર્યા કરે છે. તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈએ. ને વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો. ને વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.